મોટા સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાના હિંમતનગર ઇલોલથી। ઇલોલ ગામે વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં વીજ કંપનીની ગંભીર બેદરકારીનો મુદ્દો સામે આવ્યો છે। ગામની અનેક સોસાયટીઓમાં છેલ્લા ઘણા વર્ષોથી વીજ લાઈનો ખૂબ જ નીચા લેવલે પસાર થતી હોવાને કારણે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી મુજબ કેટલીક જગ્યાએ વીજ વાયરો મકાનોની બાજુમાં તેમજ ઉપરથી અત્યંત નજીકથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વીજ વિભાગ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। ખાસ કરીને 3 રહેણાંક સોસાયટીમાંથી પસાર થતી 3 ફેઝ લાઇનના વાયરો ખૂબ જ નીચા હોવાને કારણે જોખમ વધુ વધી ગયું છે। આ પરિસ્થિતિને કારણે સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આ મુદ્દે વીજ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જવાબદારી એકબીજા પર નાખી આ ટાળટૂળ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અધિકારીઓ દ્વારા વારંવાર દિવાળી પછી અથવા માર્ચ પછી કામગીરી કરવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ હકીકતમાં કોઈ પગલાં લેવાતા નથી। ગામમાં થોડા સમય પહેલા નાનો અકસ્માત પણ બન્યો હતો, જેમાં સદનસીબે જાનહાની ટળી હતી, છતાં પણ તંત્ર હજુ સુધી જાગૃત બન્યું નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આ લાઇન પર માત્ર 2 જ કનેક્શન હોવા છતાં લાઇનને અન્યત્ર ખસેડી શકાય તેવી શક્યતા છે, છતાં પણ તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। નવી સોસાયટીમાં નાખવામાં આવેલ સિંગલ ફેઝ લાઇન અંગે પણ લોકો સંતોષ વ્યક્ત કરી રહ્યા છે। વાયરિંગ થાંભલા અને લેવલિંગમાં બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે તે ટેમ્પરરી કામ જેવું લાગે છે। હાલની પરિસ્થિતિને જોતા સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓ ગાંધીનગર સુધી રજૂઆત કરશે અને જરૂર પડે તો આંદોલનનો માર્ગ પણ અપનાવશે। વાયરલ થયેલ વિડીયોમાં જોખમી પરિસ્થિતિ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગશે અને ગંભીર સમસ્યાનો ઉકેલ લાવશે કે નહીં। રિપોર્ટર આબિદ અલીપુરા, સાબરકાંઠા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો। વોટ્સએપ નંબર પર સંપર્ક કરો। દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે। નંબર નોંધી લેશો 9879759057। ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો।